છે કે યુધિષ્ઠિરજીને શોક થયો છે અને શોક થયો છે એટલે એમણે રાતના લટાર મારવા માટે ભગવાન કૃષ્ણની સાથે યુધિષ્ઠિરજી નીકળ્યા છે અને એમણે કીધું છે કે મેં જે આ કર્મ કર્યું ને યુદ્ધનું એ કર્મ ખોટું થયું છે અને આ કર્મ મારે કરવાનું નહોતું, કારણ કે આ કર્મ કરવાથી મને શું મળ્યું એ મને ખબર નથી પડતી. મારા પિતરાઈ ભાઈઓ બધા મરી ગયા, મારા હાથે આવું ખોટું કર્મ થયું, એના બદલામાં મારે મેળવવાનું શું હતું કે મેં આ કર્યું. આમ જ્યાં મોટા મોટા ગુરુ, મોટા મોટા જે વિશ્વાસુ વ્યક્તિઓ હતા, જે સજ્જન વ્યક્તિઓ હતા, જે મારી નજરમાં, એ બધાને મારા પરિવારના જનોને મેં માર્યા છે. આમ જ્યાં પ્રાર્થના કરી છે ભગવાનની સામે, પોતાના હૃદયની વેદનાને ઠાલવી છે ને. અને આ તમને એક પાછી વાત કરું, હૃદયની વેદના ઠાલવવી હોય ને તો કોઈ ભગવાનના મંદિરમાં, તમારા ઘરે તમારા ઈષ્ટ હોય એમાં કોઈ શ્રેષ્ઠ ગુરુ હોય તમારા, તો ત્યાં ઠાલવજો. હા, કોઈ પણ આડી અવરી જગ્યાએ જઈને તમારા મનની વાત બહેનપણીઓને કે ઓળખીતાને કે ભાઈબંધોને ના કરશો, નહીતર એ 4 જગ્યાએ તમારી વાત કરશે અને તમારો તમાશો થશે ને થશે. હા, એટલે જ્યારે પણ વેદના થાય ને હૃદયમાં, જઈને એને અરજી મૂકજો. એ તમારો હાથ પકડશે, એ તમારી વેદનાને દૂર કરશે જ. આ વિશ્વાસ સાથે એના ચરણોમાં જજો. અહીંયા આગળ જતા યુધિષ્ઠિરજીને શોક થયો છે. એમણે વિચાર કર્યો છે કે ચાલો આપણે આટો મારવા જઈએ. ત્યાં એમણે પોતાના હૃદયની વેદનાને ભગવાન કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી છે. કીધું છે કે મેં ખોટું કર્મ કર્યું છે. અને આમ વિચારીને ભગવાન કશું બોલ્યા નથી અને એમણે વિચાર કર્યો છે કે ચાલો બધા ભેગા થઈને આપણે આપણા જે દાદા રાહ જોઈ રહ્યા